સાબરકાંઠાના ઈડરમાં દારૂની રેલમછેલ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દારૂબંધીના દાવાના ધજાગરો કરતો આ વિડીયો સામે આવ્યો છે। ઈડરના બસ સ્ટેન્ડ પાસે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। દારૂ માટે લોકોની ભીડ પણ એકઠી થાય છે, જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। તંત્ર અને પોલીસનો જાણે કે આ લોકોને કોઈ જ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। જે લોકો દારૂ વેચે છે તેમને પણ કોઈ ડર નથી લાગતો, જે લોકો દારૂ લેવા માટે આવે છે, જે ગ્રાહકો આવે છે તેમને પણ કાયદાનો કોઈ જ ડર ન હોય તેવી રીતે બેફામ દારૂનું વેચાણ અને ખરીદી ચાલી રહી છે। સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, સાબરકાંઠાના ઈડરના દ્રશ્યો છે, ખુલ્લેઆમ દારૂ વેચવામાં આવી રહ્યું છે। જી ચોક્કસથી હિરલ, સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારનો આ વિડીયો છે ને, વિડીયોમાં દારૂની રેલમછેલ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। આજના ગુજરાતમાં જે દારૂબંધીની વાત છે તે જગ્યાએ ગુજરાતના જે સાબરકાંઠા જિલ્લામાં દારૂ છે તે રેલમછેલ રીતે લોકો છે તે લઈ રહ્યા છે અને દારૂની આ વિડીયો છે તે ખૂબ વાયરલ રહ્યો છે। હાલ ઈડર બસ સ્ટેન્ડ પાછળ કેટલાય લોકોની ભીડ જામી છે અને દારૂ લેવા માટે રેલવે ફાટક છે તેમજ જાહેરમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। પોલીસની રહેમ નજર નીચે થતું હોય તેવું પણ સ્થાનિકો હાલ ચર્ચામાં વિષય થયો છે ને હાલ આ સલામતી ને જે દાવાની પોકર જે પોલીસ કહી રહી છે કે દારૂબંધી છે, એક તરફ દારૂબંધીની વાત છે તો બીજી તરફ દારૂ માટે લોકો પડાપડી કરી રહ્યા છે અને સાંજના સમયે ખૂબ મોટા પ્રમાણમાં લોકો રેલવે ફાટક છે ત્યાં દારૂ લેતા હોવાનું વિડીયો સામે આવે છે। ખૂબ મોટા પ્રમાણમાં દારૂની વેચાણ છે તે થઈ રહ્યું છે અને ખુલ્લેઆમ લોકો દારૂ પણ પી રહ્યા છે। હાલ દિન પ્રતિદિન વધી રહેલા દારૂની જે બૂટનું પ્રમાણ વધ્યું છે અને સાબરકાંઠા જિલ્લામાં જે પોલીસની રહેમની જે ચાલતું હોય તેવું પરિસ્થિતિ દેખાઈ રહ્યું છે અને ઈડર શહેરમાં જ દારૂની ખૂબ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસની કેમ નજર નથી આવતું તે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે। જી બિલકુલ સંદીપ, આભાર।